હલા મુક્તો હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. ઘણા સંતો ભક્તોની સદભાવના છે. મારે જેવા નાના સાધુ ઉપર એમની અમી દ્રષ્ટિને કૃપા છે. એમની ભાવના છે કે રોજે આપણે નિત્ય નિયમમાં ચેષ્ટા વગેરેમાં બોલાતા એક એક પદનો રસપ્રદ ઇતિહાસ કહો, એમની વિશેષતા વર્ણવીને કહો તો સંપ્રદાયમાં બધા જ લોકોને એનો લાભ મળે. આપ સૌ મુક્તોને રાજી કરવા માટે હું આવા નવા ઇતિહાસો પ્રમાણ સાથે ગોતીને આપું છું. આજે આપણે સાંભળવો છે રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રે શ્યામ તમે સાચું નાણું. આ પુરુષોત્તમ નારાયણે અનેક વાર ગાયેલું પદ છે. અનેક વાર મુક્તાનંદ સ્વામી વગેરે નંદ સંતોએ મહારાજને સંભળાવેલું પ્રસાદીનું પદ છે. આ પદમાં ભક્તિને વિરક્તિનો સંદેશ છે. આ પદમાં છતાં દેહ મોહ મટાડીને અલૌકિક સ્થિતિ પામવાની દિવ્યતા સમાયેલી છે. આ પદ એટલે છતાં દેહરૂપ મટીને બ્રહ્મરૂપ કરનારું પદ છે. અલૌકિક આનંદની અનુભૂતિ કરાવનારું પદ છે. સાંભળીએ એનો અલૌકિક ઇતિહાસ. વિક્રમ સંવત 1873 જેઠ સુદ એકાદશી, જેને આપણે ભીમ એકાદશી કહીએ છીએ, નિર્જળા એકાદશી કહીએ છીએ, આ સમયે પુરુષોત્તમ નારાયણ જેતલપુર પધાર્યા હતા. જોકે મહારાજ આ જેઠ સુદ નોમને દિવસે પધાર્યા હતા, પરંતુ એકાદશીને દિવસે પ્રેમ મૂર્તિ, હેત મૂર્તિ કહી શકાય એવા મહાપ્રેમી માધવાનંદ સ્વામી ઉર્ફે માધવદાસ સ્વામીએ જેતલપુરના જ તે અક્ષરવાડીમાં રહેલી બોરસલીના એક ફૂલ વીણી અને પુરુષોત્તમ નારાયણને બોરસલીના હાર પહેરાવ્યા હતા. આ જ દિવસે વિવેક મૂર્તિ, જેની આજીવન પુરુષોત્તમ નારાયણે સેવા સ્વીકારી હતી, જે અમદાવાદ વગેરે મંદિરોના નિર્માતા હતા, એવા મહાન સંત આનંદાનંદ સ્વામીએ પુરુષોત્તમ નારાયણને ઉનાળો હોવાથી, ભીમ એકાદશીનો સમય હોવાથી આખા અંગ ઉપર ચંદનની અર્ચા કરી હતી. બલ્પા અલૌકિક લાલ ચાંદલા અને ડિઝાઇન પાડી હતી. એવી મહારાજની ચંદનમાં વાઘાથી શોભતી મૂર્તિના દર્શન કરી અને હજારો દર્શનાર્થીઓ ત્યાં ખેંચાઈ આવ્યા હતા. ભીમ એકાદશીનો ઉત્સવ હોવાથી અનેક સંતો ભક્તો પણ ત્યાં આવ્યા હતા. મહારાજ એ દેવ સરોવરના કાંઠે રહેલી અક્ષરવાડીમાં વડલાની ડાળે હિંડોળે ઝૂલતા હતા. બધા જ પ્રેમી ભક્તો પુરુષોત્તમ નારાયણના નૈણા ભરીને દર્શન કરતા હતા. એ વખતે આ ચંદનથી ગરકાવ થયેલા પુરુષોત્તમ નારાયણે મંદ હસતા મધુર વાક્યોમાં કહ્યું, હે પરમહંસો, આ ચંદન અત્યારે તમે મારા શરીર ઉપર ચોપડ્યું છે, બહુ ઠંડક આપે છે, પરંતુ આ ચંદન ભીનું હોય, લીલું હોય ત્યાં સુધી ઠંડક આપે અને આમાંથી પાણી સુકાઈ જાય એટલે આ જ ચંદન શરીરની ચામડીને ખેંચવા માંડે અને કરડવા લાગે. હે સંતો, આ સંસાર એવો છે કે લોકોને તમારા પ્રત્યે સ્વાર્થ હોય ત્યાં સુધી એ તમને હારા લાગે, ભીના લાગે, પણ સ્વાર્થ સુકાઈ જાય એટલે બધા જ કુટુંબીઓ, સગા સંબંધી સર્વે મળી લૂસી સૂસી લીધો, અંતે છેલ્લી વારે સ્વાર્થ સાધી જમને આગે દીધો. એવો આ સંસાર સ્વાર્થના બેજ ઉપર છે. આ સત્સંગ એ પરમાર્થના બેજ ઉપર રચાયેલો છે. હે સંતો, જેમ લીલો પ્રદેશ સૌને સારો લાગે છે, હુકાઈ ગયેલો પ્રદેશ કોઈને સારો લાગતો નથી, એ જ રીતે આપણું અંતર પણ ભક્તિને વિરક્તિથી રંગાયેલું હોય, હરિયાળું હોય ત્યારે ભગવાન આપણા અંતરમાં રમવા આવે છે. વિષયત વિરતિશ્ચ હરો રતિ, આ તમામ સદગ્રંથોનો સાર છે કે વિષયથી વિરક્ત થવું અને પરમાત્માના પ્રેમથી યુક્ત થવું. જે ભગવાનનો પ્રેમ પામે છે એ ભગવાન જેવો આનંદી બની જાય છે, ભગવાન જેવો સુખી બની જાય છે, ભગવાન જેવી અલૌકિક આયુષ્ય અને ભગવાન જેવો અલૌકિક આકાર એને પ્રાપ્ત થાય છે. આ રીતે પુરુષોત્તમ નારાયણે પોતાના મુખમાંથી સરસ ઉપદેશની ગંગા વહાવી. મારા તમારા કામની આ ઉપદેશ ગંગા છે.
સત્સંગની માં મુક્તાનંદ સ્વામી ત્યાં બેઠા હતા. મહારાજે કહ્યું હતું કે ભગવાનમાં પ્રેમ કેમ થાય? તો કે ભગવાન જ સાચું નાણું સમજાય. સુખ ને સંપત્તિ ભગવાનમાં મનાય તો જ ભગવાનમાં પ્રેમ થાય. જ્યાં સુધી જીવને ભગવાન સિવાય બીજે સુખ મનાય છે ત્યાં સુધી ક્યારેય પરમાત્મામાં પ્રીતિ થતી નથી. આટલી વાર્તા કરી. મહારાજ પરમહંસો સાથે દેવ સરોવરમાં સ્નાન કરવા ગયા. બધા જ સંતોએ મહારાજને અંગો અંગ ચોળીને નવરાવ્યા. એ પ્રસાદીનું ચંદન પોતાના અંગ ઉપર લગાડી અને બધાએ અલૌકિક આનંદમાં ગરકાવ થયા. પરંતુ સત્સંગની માં મુક્તાનંદ સ્વામી એ જ સભા સ્થળે બેસી રહ્યા અને વિક્રમ સંવત 1873 ભીમ એકાદશી મંગળવારના પાવન દિવસે સ્વામીએ આ પદની રચના કરી. જો કે આ 5 પદો છે. રે શ્યામ તમે સાચું નાણું, એ તો 5મું પદ છે. રે પ્રાણ જીવન તમે પ્યારા, અને જગતના સુખ બધા લાગે નઠારા. મારે તમારથી લાગ્યું લારું, અને બીજું બધું કાઢ્યું મેં હૈયાથી બારું. આ બધા જ પદો મુક્તાનંદ સ્વામીએ લખ્યા. એમાં છેલ્લું પદ અતિ ઉત્તમ, અતિ મહત્વનું કે રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણો. તમ વિના સુખ સંપત કહાવે, એ તો મહાદુઃખ ઉપજાવે, અંતે એમાં કોઈ કામ ન આવે. ભગવાન એક જ કામના છે, બાકી બધા જ નકામા છે. જ્યારે આત્માને તૃષ્ણા મટે ત્યારે આ રિયાલિટી સાચી વસ્તુ સમજાય છે. વાસના જીવને રોવારે છે, વાસના જીવને ભૂત પ્રેતાદિક યોનિમાં ભટકાવે છે, વાસના જીવને ટેન્શનને ગુલામ બનાવે છે. બાપ વાસના ઝેર છે, ઉપાસના અમૃત છે. આ અમૃત ભૂતનો દરિયા સુધી પહોંચવા માટેનો આ પદ એ એક એક શબ્દો આપણને એ પહોંચાડવા માટેના માર્ગદર્શક છે, અનુભવી ભોમિયા છે. મુક્તાનંદ સ્વામી આ પદની રચના કરી. મહારાજ સ્નાન કરી અને પાછી એ જ એકાદશીને દિવસે બપોર પછી સભા ભરાણી. મહારાજે કીધું સ્વામી તમે આ પદો રચ્યા એ ગાઓ. આ હતા ભગવાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનના દરબારમાં કોઈ નાનું કાર્ય કરે એની પુરુષોત્તમ નારાયણ કદર કરતા હતા. જે ભગવાનનો સાચો ઉપાસક હોય એનામાં આ કદરદાની આવવી પડે. કૃતજ્ઞતા નહીં, કૃતજ્ઞપણું આવવું જોઈએ. મહારાજના દરબારમાં યશની વહેંચી થતી હતી. આજે કહેવાતા તથાકથિત ગુરુઓ બધાનો યશ ખેંચી લેતા હોય છે. આ સ્વામિનારાયણનો સાધુ ન કહેવાય. આ તો મહારાજ હતા. એક એક પદ મુક્તાનંદ સ્વામીની રચના તરત મહારાજે સભામાં બિરદાવી, તરત ગૌરાવી. અને મહારાજ કહેતા હે સંતો તમે જે લખો તમારા નામે લખજો, મારા નામે નહીં. કેમ છે? કોઈનું લઈ લેવું એ કૃતજ્ઞપણું છે, અને જેને આપી દેવું એ સાચું પરમાર્થીપણું છે, કૃતજ્ઞતા છે. શ્રીજી મહારાજ કૃતજ્ઞતાનું મૂર્તિમાન સ્વરૂપ હતા. કોઈની નાની કળા હોય એને ખીલવતા હતા. મહારાજ પાસે એક મિશન હતું અને એટલે એ બધાનું પોષણ કરી શકતા. મિશનરી પુરુષ હોય એ ક્યારેય કોઈનું શોષણ ન કરે. મહારાજને કરોડોના કલ્યાણનું મિશન હતું. એટલે જેનું સારું હોય એનું એ સ્વીકારી એનું પણ કલ્યાણ કરતા અને એના દ્વારા બીજાનું પણ કલ્યાણ કરાવતા હતા. આ મુક્તાનંદ સ્વામી પદની ગાયું કે મૂર્ખ લોક મરે ભટકી, જૂઠા સંગે હારે શિર પટકી, મહારાજ મારી મનવૃત્તિ તમથી અટકી, અન પ્રભુ અખંડ અલૌકિક સુખ તારું, એ જોઈ મન મોયું મારું, ધરાધામ તન ઉપર વારું, બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણી વગોયું, મુક્તાનંદ કે મન તમસંગ મોયું. એક વાત યાદ રાખજો, વાસનાનું મારણ વાસના હોય, ઝેરનું મારણ ઝેર હોય, મોહનું મારણ મોહ હોય. આપણને પરમાત્માના સ્વરૂપમાં મોહ થાય ત્યારે જગતનો મોહ જાય. ભગવાનના વિચારો આવે ત્યારે જગતના વિચારો બંધ થાય. ભગવાનમાં વાસના જાગે ત્યારે જગતની વાસના જાય. આ જ મુક્તાનંદ સ્વામીને પુરુષોત્તમ નારાયણની લગન લાગી છે. મહારાજની મૂર્તિમાં એ મગન થયા છે. હવે આ પદ પૂરું થયું એ જ વખતે 2 અલૌકિક ઘટના ઘટી. મારે તમારે સમજવા જેવી છે. પરોપદેશ્ય પાંડિત્યમ તો બહુ હોય, પરંતુ દિલથી ભજનારા કેવા હોય એની આમાં ગાથા ગવાયેલી છે. સાચો નિષ્ઠાવાન કોને કહેવાય એનો આ પદના માધ્યમે મહારાજ સંદેશો વહાવવા માગે છે.
બાજુમાં જ જેતલપુરની બાજુમાં ગામડી ગામ હતું. ગામડી ગામમાં માધવજીદાસ પટેલ એમના ધર્મપત્ની રૂડબાઈ એમના લગ્ન થયા અને પછી ત્યાંથી લગ્નના માંડવેથી ખબર પડી એટલે ટૂંક સમયમાં તે મહારાજ પધાર્યા છે. એટલે લગ્નને હજી થયા એને ખાલી અમુક દિવસો જ ગયા છે ત્યાં મહારાજના દર્શનને આવ્યા. આ મુક્તાનંદ સ્વામીનું પદ સાંભળ્યું કે રે શ્યામ તમે સાચું નાણું અને બીજું બધું દુઃખદાયક જાણું. આ રૂડબાને એમ તો ઓહો ભગવાન જ સાચું નાણું હોય તો આ ભગવાનને પામી જવાય, ભગવાનના શરણે થઈ જવાય અને જીવન ધન્ય બનાવી દેવાય. એટલે એ નવા હતા, બીજું તો ખબર નહોતી. બધી બહેનોને સભા ઉલ્લંઘીને ઠેઠ મહારાજની નજીક આવીને ઊંચો હાથ કરીને કહે છે કે મહારાજ તમે સાચું નાણું છો, આ તમે બધા અને તમારા સાચા સુખમાં ગરકાવ કર્યા છે, મારે પણ તમારા સુખમાં ગરકાવ થવું છે, માટે મને તમારી સત્સંગી બનાવો. ગંગાબાને કહો મને વર્તમાન ધરાવે. મહારાજ કે રૂડબાઈ એમ વર્તમાન ન ધરાવે. પ્રભુ બોલો કેમ ધરાવાય, તમે કહો એમ કરીએ. મહારાજ કે જો તમે પરણ્યા એ પતિ અને બીજા તમામ વિશ્વના પુરુષો છે એને ભાઈ બાપ ગણો તો હું ગંગામાને કહું કે વર્તમાન ધરાવે. અરે મહારાજ આજથી પ્રતિજ્ઞા બધા તમારી સામે આ જાહેર સભામાં લઉં છું કે આજથી મારે પરણ્યો એ પતિ અને દુનિયાના તમામ પુરુષો છે એ ભાઈ બાપ છે. બાપ આ એક ખુમારી હોવી જોઈએ. નારીએ પોતાના એક પતિ સામે જ વૃત્તિ હોવી જોઈએ અને પુરુષે પણ જે પરણ્યા પત્ની, બાકી બધા એક નારી સદા બ્રહ્મચારી. આ બ્રહ્મચારી પાળશો ત્યારે તમારામાં પણ ખુમારી જાગશે. મહારાજ કહે છે કે રૂડબાઈ આજે તો આ સત્સંગનો એવો પ્રતાપ છે, આ સત્સંગમાં તો કેટલાય 20-22 વર્ષના પરણેલી પત્નીને કે પરણેલા પતિને મૂકીને સંતો થાય છે, સાંખ્યોગી માતાઓ થાય છે. માટે તમે પરણેલા પતિને પણ ભાઈ બાપ સમાન ગણો તો અમે તમને સત્સંગી કરીએ અને પુરુષોત્તમ નારાયણની પરમાનંદના અધિકારી બનાવીએ. અરે મહારાજ આજથી મારે પરણેલા પતિ છે એ ભાઈ બાપ સમાન, અમે ભાઈ બહેનની જ રીતે બ્રહ્મચર્ય પાળશું અને તમારું ભજન કરશું. મહારાજ કે એવી રીતે કેનારાય ઘણા હોય, પરંતુ ભગવાન માટે જે કુરબાની આપે એને ભગવાન પોતાની જીવનની કુરબાની આપે છે. જેમ રાખના ઢગલામાં નાખેલી આહુતિઓ વ્યર્થ જાય છે એમ સંસાર માટે જીવેલું જીવન વ્યર્થ જાય છે. અને હળગતા અગ્નિમાં હળગતા કુંડમાં ઘીની આહુતિઓ માગે નાખે તો અગ્નિદેવ ઠેઠ જે તે દેવોને પહોંચાડે. એમ યુવાનીનો કાળ પરમાત્માને અર્પણ કરે એની જિંદગી સોળે કળાએ ખીલી ઉઠે છે. માટે તમે પોતાનું માથું મુંડાવીને સાંખ્યોગી માતા થવા તૈયાર થઈ જાઓ તો તમને વર્તમાન. આ તો પુરુષોત્તમ નારાયણ પરીક્ષા લઈ રહ્યા છે, યાદ રાખજો. આમાં કોઈને બોલાવી વસ્તુ નથી, આ એક કુરબાનીની કથા છે. રૂડબા એ વખતે તૈયાર થઈ ગયા. મહારાજ કે ધન્યવાદ છે તમને, તમે અમારી પરીક્ષામાં 100% પાસ થયા. ગંગાબા આવા સત્સંગી જુઓ નવા સત્સંગીનું બળ મેલો પરણ્યા પતિને આ પળ આ એક સેકન્ડમાં. આ બધી જ વસ્તુ માધવદાસ સ્વામીએ જેને બોરસલીના હાર પુરુષોત્તમ નારાયણને આ સમયે પહેરાવ્યા હતા એ પુરુષોત્તમ નારાયણના ઢોલિયા પાસે બેઠા હતા, આ સંવાદ સાંભળતા હતા. એમને જ તે હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર ગ્રંથના 19મા અધ્યાયમાં આ બધું જ વર્ણન કર્યું છે. મહારાજ કે નવા સત્સંગીનું બળ તો જુઓ. આમ કહી અને મહારાજે એમને ધન્યવાદ અપાવ્યા અને પછી ગંગામાના હાથે વર્તમાન ધરાવ્યા. એ રૂડબા એનો પરિવાર પણ આજ કૃતાર્થ થયો. એ વખતે મહારાજ પાછા તરત જ બોલ્યા કે જૂના સત્સંગી તો સડી ગયા, કેમ જે સ્ત્રી મરે કૂટે હૈયા, વળી બીજી બાયડીને કાજે હાયહોય કરે વણ લાજે. લાજ મૂકીને અમુક જૂના સત્સંગી છે, વર્ષોથી આવ્યા પણ અસત્ય માટે જિંદગીને વેડફી નાખે છે, ખોટા માટે આખી જિંદગી ખોઈ નાખે છે અને હાચાનું કંઈ ભાનગાણ ગતાગમ નથી. પ્રસંગ એવો બન્યો હતો કે આ સમયે અમદાવાદથી દામોદરભાઈ, લાલદાસ ગોરા વગેરે નથુ ભટ્ટ બ્રાહ્મણને લઈને આવ્યા હતા. શા માટે? તો જે નથુ ભટ્ટ હતા એ ભાગવતના ભણેલા હતા, મોટા વક્તા હતા, પાટે બેસીને પડકાર કરીને કેટલાયને ભાગવતની કથા સંભળાવતા હતા. પણ એમના ધર્મપત્નીને ભગવાન સ્વામિનારાયણ કહીને ધામમાં ગયા. પત્નીનો એટલો મોહ હતો કે બેભાન થઈ ગયા. અરે પત્નીને અગ્નિ સંસ્કાર વખતે ચિત્તામાં પડવા તૈયાર થયા. સત્સંગીઓએ પકડી રાખ્યું. આ મોહ માણસને મારે છે, નિર્મોહ માણસને તારે છે.
આગ્રહ માણસને દુઃખ આપે છે, નિરાગ્રહ માણસને સુખ આપે છે. માટે મૂકી દો એ મજા છે અને પકડી રાખો આ સંસારનું નાશવંત પદાર્થ, એ જ આપણને આ લોકની સજા છે, જન્મ મરણની પણ સજા છે. ભગવાને પછી તોય મરવા તૈયાર થયા હતા. એટલે એ નથુ ભટ્ટને લાવીને સત્સંગીઓ ત્યાં હતા ને મહારાજ પાસે ઊભા. મહારાજ એ નથુ ભટ્ટને ઉદ્દેશીને બોલે છે કે વાતો તો ઘણી કરી, મેં હમણાં જ કહ્યું કે પરને ઉપદેશ દેવામાં પૂરો, નિજ દોષને નવ દોખે રે, સામાને શીખ દેવામાં સૂરો, પોતાનું નવ પેખે. અને મોટા ભાગના માણસો જ્યારે પરને ઉપદેશ કરવા માંડે ને ત્યારે એને પોતાને સુધારવાની તાકાત નથી રહેતી. માટે બીજાને ઉપદેશ દેવો એ અલગ છે અને પોતાને ઉપદેશ દેવો એ અલગ છે. ગુણાતીતાનંદ સ્વામીનો પડકાર છે. સ્વામી કે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાની જાતને સમજાવવાનો આગ્રહ હોય અને બીજાના દોષ જોવાનો આગ્રહ છે એવો પોતાના જોવાનો હોય, કોઈ વાતની કસર ન રહે. આ નથુ ભટ્ટને આ તકલીફ થઈ હતી. મહારાજ કહે છે કે આ જૂના હળી ગયા, બગડી ગયા અને બીજી પરણવાની વાત કરે. આજે નવા સત્સંગી છે પરંતુ વાતની અસર થાય, એની કસર જાય અને આને કોઈ અસર નથી થતી. આટલી જ પુરુષોત્તમ નારાયણની વાત સાંભળીને નથુ ભટ્ટ પણ જાગૃત થઈ ગયા. ઓહો, હું ક્યાં આ સંસારના મોહમાં ફસાણો, ક્યાં આ પુરુષોત્તમ નારાયણ એની એક માધુરીની એક મૂર્તિ સમજાય અને વિષય ન શકે તાણી, અને આ મને મૂર્તિ ન સમજાણી અને હું આ દુઃખની ખાણીમાં પડ્યો છું. મહારાજના પગ પકડી લીધા કે મહારાજ, મારાથી ભૂલ થઈ ગઈ, હવે નહીં સમજો, હવે આ રડવાનું બંધ કરું છું. આજથી તમે જ મારા સાચા વર છો, આજથી તમે જ મારું સાચું ઘર છો અને આજથી તમારી માટે રેશામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. જો એક પરણેલા નિર્મોહી કર્યા છે તો બીજા મોહમાં હતા એને પણ તાકાતવાન કર્યા છે. આ ઇતિહાસ મારા અને તમારા અંતરમાં કાયમ ગુંજ્યા કરે. આપણે પણ સંસારના મોહમાં ફસાવ્યા હોઈએ ત્યારે આ પદથી આપણામાં નૂતન જાગૃતિ આવે, નૂતન ઉર્જા આવે, નૂતન દિવ્યતા પ્રગટ થાય. એટલે આ પદ પછી મહારાજે અનેક વાર આ સભામાં ગૌરાવેલું છે મહારાજનું પ્રસાદીનું. અને જે દિવસે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે મુક્તો મળીને સ્વાભાવિક ચેષ્ટાની રચના કરતા ત્યારે આ ઇતિહાસને યાદ રાખી કે આજે પણ સત્સંગનો આવો રોડબા જેવા, માધવદાસ જેવા સત્સંગી થવા પડે. આજે કોકને સંસારનો મોહ હોય, સંપત્તિનો મોહ હોય, કામ ક્રોધ લોભનો મોહ હોય તો એને ટાળવા માટે આ પદ દીવા દાંડી જમાન છે, અનુભવી ભૌમિયાની ગરજ સારનારું છે. માટે આ પદ આપણે કાયમ બધા સત્સંગીઓ સાંભળે અને સત્સંગીઓ પણ છતાં દે બ્રહ્મરૂપ થાય. ગુણાતીતાનંદ સ્વામી કે રૂપાળી નારી, મોટી મેળી, જાજુ દ્રવ્ય એ ગ્રહસ્થને પણ માયાનું બંધન છે. આ માયાના બંધનથી મુકાય અને સતાદે નિર્બંધ થાય. જનક રાજા જેવા, ગોરધન શેઠ જેવા, પરોતભાઈ ને દાદા ખાચર જેવા નૂતન ભક્તો આ સત્સંગમાં નિપજતા રહે. આવા હેતુથી ગોપાળાનંદ સ્વામીએ આ પદને ચેષ્ટામાં સમાવ્યું છે. વાલા મુક્તો, આપણે પણ આ પદને સાંભળી અને સંસારનો મોહ મૂકી પુરુષોત્તમને સાચું સુખ સંપત્તિ માની અને સુખિયા થઈએ. એક વસ્તુ યાદ રાખો, એક પોઈન્ટ કહીને પૂરું કરું. પોઈન્ટ 1 કે અહમને આસક્તિ મૂકવી અને મહારાજની મૂર્તિમાં અને મરજીમાં રહેવા, આટલું જ કરીને કરવાનું તમામ સદગ્રંથોનો સિદ્ધાંત છે. અને આ સિદ્ધાંતને સાર્થક કરવા માટે રેશામ તમે સાચું નાણું એ પદ સમજવું અનિવાર્ય છે. પોઈન્ટ 2 કે આત્મામાં આ આવ્યું ક્યાંથી, અહમને આસક્તિ આવી ક્યાંથી? એ અનાસક્ત છે, નિર્બંધ છે, એમાં આસક્તિ આવી ક્યાંથી? અને એ દાસ છે, એમાં અહમ આવ્યું ક્યાંથી? તો એને ભગવાન વિના બીજે સુખ મનાણું એટલે આસક્તિ આવી, અને ભગવાન વિના બીજે કરતા મનાણા એટલે અહમ આવ્યું છે. માટે ભગવાનને કરતા માને અને ભગવાનમાં સુખ માને. જો ભગવાનમાં સુખ માનશે એટલે મૂર્તિમાં રહેવાશે અને આસક્તિ જશે. ભગવાનને કરતા માનશે એટલે મરજીમાં રહેવાશે, અહમ જશે. અન રેશામ તમે સાચું નાણું માની આપણું જીવન ધન્ય 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 બની જશે. વાલા મુક્તો, આ પદ
તમનો ઇતિહાસ અને આ પદના વાક્યો પુરુષોત્તમ નારાયણનો ઉપદેશ ગમ્યો હોય, તમે પણ આ પદને બીજા સુધી પહોંચાડજો અને એના જીવનમાં પણ નૂતન કાંતિ આવે, નૂતન ચેતના જાગે, નૂતન સમજણ જાગે એવો પ્રામાણિક પ્રયાસ કરી આપણે બધા જ પુરુષોત્તમના પ્રાણ પ્યારા બનીએ. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.